આટલા બધા વિકાસના કામો કમિશનરશ્રી અને પંકજભાઈએ તેમજ દર્શનાબેને જણાવ્યા, પરંતુ આપનો ઉત્સાહ જરા ઓછો દેખાય છે. એનું કારણ શું? કોઈ પણ મહાનગરપાલિકા બને અને મહાનગરપાલિકા બન્યા પછી લોકોને લાગે કે સરકાર મહાનગરપાલિકાનો વિકાસ કરવા માગે છે અને મહાનગરપાલિકા બનતાની સાથે જ જ્યારે 300થી વધારે કરોડના કામો નગરપાલિકાને આપે, અને આપણે જોયું છે કે દરેક વિકાસના કામો પ્રગતિમાં છે. આ પ્રસંગે આપણી વચ્ચે મારા સાથી રમણભાઈ, આજ વિસ્તારના પ્રભારી મંત્રી છે, દર્શનાબેન મારી સાથે શહેરી વિકાસ મંત્રી છે, સંજયસિંહ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પંકજભાઈ, કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, ડીડીઓશ્રી, દરેક નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આ ભાઈઓ અને બહેનો. આપણે સૌ જાણીએ છીએ કે 2001ના કચ્છના ભયાનક ધરતીકંપ પછી આપણું ગુજરાતનું સુકાન આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ સંભાળ્યું ત્યારથી એમણે ગુજરાતના વિકાસ માટે અનેક યોજનાઓ બનાવી. સૌપ્રથમ પહેલી યોજના જો જોઈએ તો લોકોએ એમને કીધું કે અમને સાંજે વાળું ચૂકતી વખતે વીજળી જોઈએ અડધો કલાક, અને મોદી સાહેબે સમગ્ર ગુજરાતના દરેક ગામોને 24 કલાક વીજળી આપવાનું શરૂ કર્યું. ત્યારથી શરૂ થયેલી આ પ્રગતિ એમણે વાઇબ્રન્ટ ગુજરાત બનાવ્યું 2005માં કે દરેક વિસ્તારના ઔદ્યોગિક વિકાસ થાય અને લોકોને રોજગારી મળે. સારા પ્રવેશોત્સવ કર્યો, ખેતી મહોત્સવ કર્યો, અને ત્યાર પછી એમણે જોયું કે ગુજરાતના શહેરોનો વિકાસ થયો નથી. તે સમયે લગભગ 35% જેટલા લોકો શહેરમાં રહેતા હતા, અને એમણે એટલા માટે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના બનાવીને દરેક શહેરનો વિકાસ થાય એ માટે આયોજનબદ્ધ રીતે નાણાંનું આયોજન કર્યું. અને સાથે સાથે આપણા યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ આ વાતને આગળ ચલાવીને 2025માં શહેરી વિકાસ વર્ષ જાહેર કરીને લગભગ 30,000 કરોડ રૂપિયા આ શહેરી વિકાસને ફાળવ્યા. અને એના પછી આપણી આ બધી નગરપાલિકાઓ લગભગ 11 નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવામાં આવી, અને એની સાથે જ એના વિકાસ માટેનો આખો પ્લાન બનાવીને આપણે જોઈએ છે કે આજે જે વિકાસના કામોની જાહેરાત થઈ છે એમાં સૌપ્રથમ જોઈએ તો સુરેશ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એટલે કે આપણા શહેરનું ગંદુ પાણી ડ્રેનેજ મારફત લઈ જઈને એને ટ્રીટમેન્ટ આપવાનું પમ્પિંગ સ્ટેશનની સાથે. તે જ રીતે ટાઉન હોલ, સાંસ્કૃતિક વિકાસ માટેના અનેક કામો, તળાવનો વિકાસ અને સુખાકારી માટે, આરોગ્ય માટેના જેટલા પણ કામો છે એ લગભગ 300 કરોડ જે મંજૂર થયેલા. ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનરશ્રી, કલેક્ટરશ્રી જેઓ વહીવટદાર છે એમને પણ હું અભિનંદન આપીશ કે દરેક કામની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે, અને બધા કામો ક્યાં પ્રગતિમાં છે અથવા તો ટેન્ડર પણ પૂર્ણ થયા છે. આ બધા કામો જ્યારે પૂર્ણ થશે, પંકજભાઈએ કીધું કે શહેરમાં પાણી ભરાય છે, પરંતુ જે રીતે સ્ટોમ વોટર ડ્રેનેજ, વરસાદી પાણીમાં જવાની જે વ્યવસ્થા કરવામાં આવી છે લગભગ 28 કરોડ રૂપિયાના ખર્ચે, આના લીધે શહેરમાંથી પાણી ભરાવાનો પ્રશ્ન ચોક્કસ રીતે મટી જશે એમ મને ખાતરી છે. પંકજભાઈએ જે કીધું કે ઓવરબ્રિજ અમારે બનાવવો છે, ચોક્કસ રીતે સરકાર આ બાબતમાં પોઝિટિવલી વિચારશે. ખાસ કરીને નડિયાદના લોકો, નડિયાદના મતદારો નસીબદાર છે કે એમને પંકજભાઈ જેવા ધારાસભ્ય મળ્યા છે. પંકજભાઈ છેલ્લા 10 વર્ષથી એટલા બધા વિકાસના કામો માટે પ્રયત્ન કરે છે, અને નડિયાદ શહેર, નડિયાદને જે મહાનગરપાલિકા મળી છે એની સંપૂર્ણ શ્રેય પંકજભાઈને આપણે આપવું જોઈએ. પંકજભાઈને જ્યારે વિધાનસભામાં આનું બિલ પાસ થયું ત્યારે એમણે સૌથી સુંદર અને મોટી સ્પીચ આપી હતી કે નડિયાદને શા માટે મહાનગરપાલિકા કરવી. નડિયાદ આપણા સરદાર પટેલ સાહેબનું
જન્મ સ્થળ તો છે જ, સાથે સાથે સરદાર સાહેબ સમગ્ર નગરપાલિકા મહાનગરપાલિકાના સંચાલકમાં પણ અમદાવાદ નગરપાલિકાના 1925માં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ અમદાવાદના મેયર હતા, કોર્પોરેટર હતા, અને તે સમયે એમણે શહેરના વિકાસ માટેની જે ટૂંકી સ્કીમ હોય કે વિકાસ માટેના જે આયોજનો હોય એનો પણ નકશો તૈયાર કર્યો હતો. એટલે આપણે નડિયાદને મહાનગરપાલિકા બનાવીને સરદાર સાહેબને પણ એક મોટી અંજલિ આપી છે એમ ચોક્કસ કહી શકાય. ફરીથી જ્યારે આ બધા વિકાસના કામો પૂર્ણ થશે ત્યારે નડિયાદ એક ગુજરાતનું સૌથી સુંદર શહેર કહેવાશે એવી મને ચોક્કસ ખાતરી છે. ફરીથી આપ સૌ ઘણા લાંબા સમયથી વેઇટિંગ રાહ જોતા હતા, પરંતુ જે રીતે શાંતિથી સાંભળીને વિકાસનો સાથ આપ્યો તે બદલ આપ સૌનો આભાર.